તો આ તરફ વડોદરામાં જર્જરિત સરકારી કચેરી ખાલી કરવાની નોટિસની અવગણના જોવા મળી। 20 દિવસમાં કચેરી ખાલી કરવાની નોટિસ છતાં કામગીરી હજુ પણ ચાલુ છે। માર્ગ અને મકાન વિભાગના આદેશ બાદ પણ કચેરી ખાલી નથી કરવામાં આવી। વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય ન હોવાનો અધિકારીઓનો દાવો છે। યોગ્ય વ્યવસ્થાના અભાવે કચેરી ખાલી કરવામાં મુશ્કેલીનો દાવો કરવામાં આવ્યો। કચેરીમાં આવતા અરજદારોમાં પણ ભયનો માહોલ। डर तो लागे ज ने बराबर एटले हूँ असंधारामां कामे आव्यो छुं गामडेथी आવું છું। અહીંયા આવો તો ડર લાગી રહ્યો છે? ડર તો હવે ખ્યાલ એવો આવે છે કે થોડી જર્જરિત છે અને ખાલી કરવાના આદેશ આપે છે, ખાલી નથી કરી। હવે એ બધી મને ખબર નથી, પરંતુ હું ગામડેથી આવું છું એટલે નિયમોનું પાલન કરીને ખાલી કરી દેવી જોઈએ। જો સરકારે આદેશ કર્યો હોય તો કરવું જ જોઈએ। તો આ તરફ માર્ગ અને મકાન વિભાગે તમામ જર્જરિત સરકારી કચેરીને ખાલી કરવાની નોટિસ આપી છે અને અન્ય જગ્યાએ કામગીરી ખસેડવાના આદેશ આપ્યા છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે કચેરી ખસેડવામાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ અરજદારોની કામગીરી ન અટકે તે માટે કામગીરી ચાલુ રખાઈ છે। અમે માગણી કરેલી છે, ઇલેક્ટ્રિકની માગણી કરેલ છે, જે ટેબલ ખુરશી એના માટેની પણ અમે ખરીદીનું એનું ચાલી રહ્યું છે। એટલા માટે થોડા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ઓફિસ શિફ્ટ કરવામાં આવશે। હવે આની અંદર અહીંયા બંધ કરીને જઈએ ને ત્યાં વ્યવસ્થા ન હોય તો લોકોને પણ મુશ્કેલી પડી શકે છે। એના કારણે કામ પણ અટવાઈ શકે, લોકોને જે કામ રોજના કામ હોય એ પણ અટકી શકે છે। એના માટે કરીને કામગીરી પણ તો ચાલુ રાખવી પડે।